કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉના લેક્ચરમાં આપણે ગંગા નદીનું આબેહૂબ ચિત્ર દોર્યું. મિત્રો, મેં આપને કહ્યું હતું કે આપણે ગંગા નદીને બે રીતે ભણવાની છે. એક એના ચિત્ર સ્વરૂપે અને એક એના સ્ટ્રક્ચર સ્વરૂપે. મિત્રો, સ્ટ્રક્ચર એટલે શું? તો સીધી ભાષામાં કહું તો આપ એક ઘર બનાવો છો અને એ ઘર બનાવ્યા પહેલા કોઈ એન્જિનિયર પાછો એનું સ્ટ્રક્ચર નિર્માણ કરો છો અને પછી ઘર બને છે, એવું થયું. ઘર બનાવવામાં મિત્રો પરિસ્થિતિ એવી છે કે પહેલા સ્ટ્રક્ચર બનાવવું પડે ને પછી ઘર બને. પરંતુ અહીંયા ભણવાની રીત મારી થોડી અલગ છે ને ભણાવવાની રીત પણ થોડી અલગ છે. પહેલા ઘર બનાવી દીધું ને પછી તમને સ્ટ્રક્ચર કહું કે આ રીતે ઘર બન્યું તો મિત્રો તમને ઝડપી યાદ રહી જશે. મિત્રો ટ્રાય કરજો, મારી જોડે સ્ટ્રક્ચર બનાવવાનું હું શ્યોર સાથે કહું છું મિત્રો તમને દિલથી યાદ રહી જશે. આખી ગંગા નદી આપની સમક્ષ આબેહૂબ ઉતરી જશે. સમય ન બગાડતા સ્ટ્રક્ચર સ્ટાર્ટ કરીએ. મિત્રો આપ જાણો જ છો કે ગંગા એ દેવપ્રયાગ પછી ગંગા બને છે. પહેલા તો ભાગીરથી અને અલકનંદાનું મિલન હોય છે અને અલકનંદા આવે છે તે એ સમય અલકનંદા ઉપર 4 પ્રયાગ બને છે. તો એ પ્રયાગ એટલે શું? તો બે નદીઓના સંગમને પ્રયાગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ભાગીરથી અલકનંદાનું મિલન પણ કરશું, અલકનંદા પરના પ્રયાગ પણ બનાવીશું અને આબેહૂબ એને શહેરો સાથે નદીઓ મેળવતા જઈશું અને એનું સ્ટ્રક્ચર નિર્માણ કરતા જઈશું. તો શરૂઆત કરીએ છીએ ગંગા નદીના સ્ટ્રક્ચરની. મિત્રો આ ચિત્ર આપ જોઈ જ રહ્યા છો. અહીંયા આ સ્ટ્રક્ચરમાં પ્રયાગનું મહત્વ હશે. શેનું મહત્વ છે? પ્રયાગનું મહત્વ. બે નદીઓના મિલનને પ્રયાગ કહેવામાં આવે છે. એટલે આ સ્ટ્રક્ચરમાં તમારે નદી વત્તા નદી બરાબર પ્રયાગ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? નદી વત્તા નદી બરાબર પ્રયાગ. જે નદી હોય એ નદીને ભેગી કરવાની બીજી નદી જોડે જે પ્રયાગ બને એ યાદ રાખવાનો છે. મિત્રો આપને યાદ જ હશે કારણ કે મેં તમને આખી ગંગા નદી ચિત્ર સ્વરૂપે ઉતારી દીધી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. પ્રથમ પ્રયાગ બનાવીશું વિષ્ણુ ગંગા. વિષ્ણુ ગંગા પ્રયાગ બનતી સમયે મિત્રો એ ધૌલી ગંગા નદી હોય છે. ધૌલી ગંગા વત્તા અલકનંદા બરાબર વિષ્ણુ પ્રયાગ. યાદ કરો મારું ગંગાનું લેક્ચર. ઓકે, તો વિષ્ણુ પ્રયાગ કઈ નદી અને કઈ નદી? તો ધૌલી ગંગા વત્તા અલકનંદા બરાબર વિષ્ણુ પ્રયાગ. પછીનો પ્રયાગ છે મિત્રો કર્ણ પ્રયાગ. કર્ણ પ્રયાગ બનાવવા માટે મિત્રો કઈ નદી છે? પિંડાર નદી. ઓકે, આગળ પછી મિત્રો પ્રયાગ છે નંદ પ્રયાગ અને એના માટે મિત્રો નદી છે નંદાકિની નદી. પછીનો પ્રયાગ છે મિત્રો રુદ્ર પ્રયાગ અને એના માટેની નદી છે મંદાકિની. અને મિત્રો આ બધી જ નદીઓ અલકનંદા નદીને મળે છે પછી પ્રયાગ બનાવે છે. એટલે આ બધા પ્રયાગ બનવા માટે અલકનંદા નદી મહત્વની ને મુખ્ય નદી છે. દરેક નદી વત્તા અલકનંદા કરીએ તો સામે જવાબ પ્રયાગ મળે. માની લઈએ કે ધૌલી ગંગા વત્તા અલકનંદા બરાબર વિષ્ણુ પ્રયાગ, પિંડાર વત્તા અલકનંદા બરાબર કર્ણ પ્રયાગ, નંદાકિની વત્તા અલકનંદા બરાબર નંદ પ્રયાગ, મંદાકિની વત્તા અલકનંદા બરાબર રુદ્ર પ્રયાગ. એટલે કે આ બધા પ્રયાગમાં અલકનંદા નદી એ મુખ્ય નદી છે. આગળ વધીએ છીએ. આ ચારે ચાર પ્રયાગો બન્યા પછી બધું જ પરફેક્ટ થયા પછી એ અલકનંદા અને ભાગીરથીનું મિલન થાય છે. આપ જાણો છો. એ પહેલા મારે તમને એક થોડુંક ફેક્ચ્યુઅલ ડેટા લખાવવાનો છે. એ મિત્રો લખજો. તો કયો? તો મિત્રો અહીંયા જે મંદાકિની નદીનું ઉદ્ગમ થાય છે તે મંદાકિનીના નદીના ઉદ્ગમ સમયે મિત્રો એક જગ્યા હોય છે અને એ સ્થળ હોય છે ચોરાબારી. કયું? ચોરાબારી. અને એની નજીક જ મંદાકિની નદી પર એક સ્થળ આવેલું કેદારનાથ. કેદારનાથ. ઓકે મિત્રો, એટલે કે સરકાર પૂછે કે કેદારનાથ શહેર, કેદારનાથ સ્થળ બરાબર ને, બહુ ખાસિયત વાળું સ્થળ છે.
એ કઈ નદીના કિનારે વસેલું છે? તો મંદાકિની નદીના કિનારે. હવે અલકનંદા જે જગ્યાએ નીકળે છે એની નજીક એક સતોપત સરોવર છે. સતોપથમાંથી જ નીકળે છે. સતોપત સરોવર અને અલકનંદા નીકળે છે, એની વચ્ચે થોડુંક એક મિત્રો એક બીજું મહત્વનું એક સ્થળ આવે છે અને એ છે બદ્રીનાથ. એટલે મિત્રો યાદ રાખજો, કેદારનાથ મંદાકિની, પરંતુ બદ્રીનાથ અલકનંદા અને એક નદી છે ધૌલી ગંગા. ત્યાં મિત્રો એક સ્થળ આવેલું છે હેમકુંડ સાહેબ. કયું? લખી દેજો, સાહેબ. એટલે પોતાની નોટમાં એક તથ્યવાળા ડેટા બનાવી દેજો કે મંદાકિની નદીના કિનારે કેદારનાથ, અલકનંદા નદીના કિનારે બદ્રીનાથ અને ધૌલી ગંગા નદીના કિનારે હેમકુંડ સાહેબ. બરાબર ને મિત્રો? આપણે આગળ વધીએ છીએ. હવે ઉત્તરાખંડ હિમાલયમાંથી ગંગોત્રી હિમનદીના ગૌમુખેથી એક નદી આવે છે અને એ નદી હોય છે ભાગીરથી નદી. કઈ નદી આવે છે મિત્રો? ભાગીરથી નદી. અને ભાગીરથી નદીનું મિલન થાય છે અલકનંદા જોડે. એ જગ્યાને કહેવાય છે દેવપ્રયાગ. અને મિત્રો આપણી ગંગાની ઓરિજિનલ શરૂઆત આ દેવપ્રયાગથી થાય છે. દેવોનો પ્રયાગ એવું કહેવામાં આવે છે. બરાબર ને? અને અહીંથી બને છે ગંગા. તો મિત્રો ખાલી કલ્પના કરો, આ સ્ટ્રક્ચરથી તમને કેટલું દિલથી યાદ રહી ગયું છે. બરાબર ને? હા, ક્યારે ઝડપથી યાદ રહેશે કે જ્યારે આપણે પેલું ચિત્ર સ્વરૂપે ગંગાને ભણે ને એટલે મિત્રો, નહીં તો આપણા મગજમાં ન બેસે જલ્દી. બરાબર ને? ઓકે, આગળ વધીએ છીએ. પછી મિત્રો ગંગાને સૌ પ્રથમ મળે છે ઋષિકેશ. કયું મળે છે? ઋષિકેશ પછી એને હરિદ્વાર મળે છે. હરિદ્વાર પછી ગંગા ઉત્તરાખંડને બાય બાય કહી દે છે કે હવે હું ઉત્તર પ્રદેશ જઈ રહી છું. બરાબર ને? એટલે કે મિત્રો ઉપલી ગંગા ખતમ થઈ જાય છે. સમજી લઈએ. ઓકે, અહીંયા જે આખું સ્ટ્રક્ચર ક્લિયર થઈ જાય છે એ હરિદ્વારે પૂર્ણ થાય છે અને ઉત્તરાખંડ આવી જાય છે. બરાબર ને? હવે મિત્રો અને એને એ હરિદ્વાર ઉપરની જે ગંગા છે ને ઉપરી ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો અહીંયા એક ફરીથી ચિત્ર આવ્યું છે અને એ ચિત્ર મિત્રો ઘણું બધું કહી જાય છે. આ ચિત્ર છે વારાણસીનું. મિત્રો આપણા વડાપ્રધાને એક યોજના અમલમાં મૂકી, ક્લીન ગંગા. અને એ ક્લીન ગંગાની શરૂઆત વારાણસી પર આવેલા 80 ઘાટથી કરી હતી. ખુદ પોતે મિત્રો ઝાડુ લઈ અને સાફ સફાઈની શરૂઆત કરી હતી 80 ઘાટે. મિત્રો અત્યારના વારાણસીની આખી રોનક અલગ છે મિત્રો. બરાબર ને? કોઈક દિવસ મુલાકાત લો તો એક તમને એનો અલગ નજારો, કદાચ કોઈ 25 વર્ષ પહેલાં કોઈ વારાણસી જઈને આવ્યો હોય અને એના ફોટા પડાવેલા હોય અને તમે અત્યારે જઈને ફોટા પડાવો અને મિત્રો બેના મેચ કરો તો તમને એવું જ લાગે કે આ જગ્યા કાં તો વારાણસી નથી. બરાબર ને? ઓકે, કાં તો પેલો માનવા ના દે તમે વારાણસી નથી જ્યાં, કાં તો તમે માનવા ના દો કે તું વારાણસી જઈને ખોટા ફોટા પડાયા. બરાબર ને? ઓકે, તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ મધ્ય ગંગા. મધ્ય ગંગા મિત્રો મહત્વની છે કારણ કે ઉત્તર પ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશ ગંગાના 1450 કિલોમીટર પ્રવાહ ધરાવે છે. બરાબર ને? અને ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાથી ગંગાની શરૂઆત થાય છે અને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી ગંગાનો અંત થાય છે. મિત્રો એ બિજનોરથી શરૂ કરીને બલિયા પહોંચતા ગંગાને 28 જિલ્લા મળે છે. કેટલા જિલ્લા મળે છે? એટલે મિત્રો કુલ ઉત્તર પ્રદેશના 28 જિલ્લામાંથી ગંગા પ્રવાહિત થાય છે. જોઈ લઈએ છીએ મિત્રો. સ્ટાર્ટ કરીએ છીએ બિજનોર. ઉત્તર પ્રદેશની શરૂઆત કરું છું મિત્રો અને મધ્ય ગંગાની શરૂઆત કરું છું. બિજનોર પછી મિત્રો કયું આવશે? નરોરા. ક્રમમાં જ નોંધતા જજો. આપણે કાયદેસર ગંગાને એક સ્ટ્રક્ચર તરીકે ઉત્તર પ્રદેશમાં, બિહારમાં વહાવી રહ્યા છે. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ. ફરુખાબાદ આવે છે. પછી મિત્રો આવે છે કન્નૌજ. મિત્રો યાદ કરો, જ્યારે મેં તમને ચિત્ર દોરાવ્યું હતું ત્યારે કન્નૌજ મુકામે એને એક નદી મળે છે ડાભી તરફથી, રામગંગા નદી, અને એક જમણી તરફથી એની નજીક જ કન્નૌજ નજીક જ એક કાલી નદી મળે છે. કઈ નદી મળે છે? કાલી નદી. ઓકે, રામગંગા નદી છે મિત્રો એ ઉત્તરાખંડમાંથી આવે છે અને જીમ કાર્બેટમાંથી વહે છે. એક વખત ઉત્તર પ્રદેશમાં, એક વખત યુપીએસસી પરીક્ષામાં પૂછાયું હતું કે જીમ કાર્બેટમાંથી વહેનારી નદી કઈ? તો રામગંગા નદી. મિત્રો ભારતમાં
ગંગા નામ આવતું હોય આગળ પાછળ કે મધ્ય એવી 11 નદીઓ છે. પેન ગંગા, વેન ગંગા, રામ ગંગા એવી 11 નદીઓ છે. આ લેક્ચર પૂરો થાય પછી મિત્રો એક લેક્ચર બનાવીશ ગંગા નદીના વિશેષ તથ્યોનો, જ્યાં તમને નવું નવું જાણવા મળશે ને નવા નવા તથ્યો આપની સમક્ષ હું મૂકતો જઈશ. મિત્રો અત્યારે તો હાલ આપણે સ્ટ્રક્ચરમાં આગળ વધીએ છીએ. તો કન્નોજ મુકામે રામગંગા અને કાલી નદી મળે છે. કઈ નદી મળે છે? રામગંગા ઉપર મિત્રો મુરાદાબાદ જેવું શહેર આવેલું છે, બલિયા જેવું શહેર આવેલું છે ને બદાયુ જેવું શહેર આવેલું છે. બરાબર, જે આપને મેં ચિત્રમાં નોંધાવી દીધું હતું. આગળ વધીએ છીએ મિત્રો. કાનપુર, આપ જાણો જ છો કે કાનપુર ગંગા નદી પર વસેલું સૌથી મોટું શહેર છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ મિત્રો. ફતેહપુર, કાનપુર પછી કયું આવશે? ફતેહપુર. પછી ઇલાહાબાદ આવે છે. મિત્રો ઇલાહાબાદ એક યાદ કરો, એક પ્રયાગરાજ બને છે. કયું? પ્રયાગરાજ. ગંગાની સૌથી મોટી સહાયક નદી ઇલાહાબાદ મુકામે મળે છે એ નદી હોય છે યમુના નદી. મિત્રો નોટ ઓનલી ગંગા, આખા ભારતની જો સૌથી મોટી સહાયક નદી પૂછે તો યમુના નદી છે. બરાબર, માત્ર ગંગાની નહીં પરંતુ આખા ભારતની સૌથી મોટી સહાયક નદી પૂછે તો યમુના નદી છે. યમુના નદીના કિનારે જ ભારતની રાજધાની દિલ્હી વસેલું છે. બરાબર ને મિત્રો? તો એ યમનોત્રી નામને મુકામે એથી નીકળે છે ગંગા, અને આ છે યમુનોત્રીમાંથી યમુના નીકળે છે ને આ યમુના નદી. મિત્રો અહીંયાથી અહીંયા આવતા સમયે યમુના નદીને બીજી નદીઓ મળે છે. ચંબલ, બેતવા, કેન જેવી નદીઓ મળે છે. જોઈ લઈએ એ નદીઓને પણ. બરાબર ને? ચંબલ યમુનાની સૌથી મોટી સહાયક નદી, ગંગાની સૌથી મોટી સહાયક નદી યમુના, યમુનાની સૌથી મોટી સહાયક નદી ચંબલ. ચંબલ નદી ઉપર એક બંધ બાંધવામાં આવેલો છે, ચુલિયા નામનો બંધ. અને પરિયોજના મેં તમને એક શોર્ટ ટ્રીક કીધી હતી, ગાજર. બરાબર ને? એ તમે લેક્ચર જોયું હશે તો તમને તરત મગજમાં આવી જશે કે કઈ શોર્ટ ટ્રીક છે અને કઈ 3 પરિયોજના છે. ગાંધી સાગર પરિયોજના, જવાહર સાગર પરિયોજના અને રાણા પ્રતાપ સાગર પરિયોજના. બરાબર ને? ઓકે, આગળ વધીએ છીએ. ચંબલ પછી બેતવા, બેતવા પછી મિત્રો કેન, કેન પછી મળે છે એને સિંધ, સિંધ પછી મળે છે એને હિન્ડન. ઓકે, અને મિત્રો અહીંયા મળ્યા પછી એ ઇલાહાબાદે મળી જાય છે યમુના. હવે મિત્રો આગળ વધીએ છીએ. મિર્ઝાપુર શહેર આવે છે. ઇલાહાબાદ પછી કયું શહેર આવે છે? મિર્ઝાપુર. મિર્ઝાપુર શહેર પછી વારાણસી આવે છે. ભારતની સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે વારાણસી. ગુજરાતની સાંસ્કૃતિક નગરી પૂછાય તો એને વડોદરા કહેવામાં આવે છે. બરાબર ને? ઓકે, ચલો આગળ વધીએ છીએ. અને પછી એક શહેર આવે છે ગાઝીપુર. મિત્રો ગાઝીપુર મુકામે એક નદી મળે છે, ગોમતી નદી. કઈ નદી મળે છે? ગોમતી. ગોમતી નદી ઉપર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ આવેલી છે, સુલતાનપુર આવેલું છે. બરાબર ને? ઓકે, તો મળાવી દઈએ આપણે ગોમતી નદીને. ચલો, કઈ નદી મળી? ગોમતી નદી. ઓકે, હવે આ મધ્ય ગંગા એટલે કે ઉત્તર પ્રદેશની ગંગાનો અંત લાવીએ છીએ. થોડું ખાસા મિત્રો. બરાબર ને? પણ મહત્વનું તમારે અહીંયા આવી જાય છે તો યાદ રાખજો. બિજનૌર, નરોરા, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર, ફતેહપુર, ઇલાહાબાદ, મિર્ઝાપુર, વારાણસી અને ગાઝીપુર. યાદ કયા રાખવાના છે મિત્રો? તમારે યાદ રાખજો, એક કન્નૌજ યાદ રાખવાનું છે, કાનપુર એટલા માટે યાદ રાખવાનું છે કે સૌથી મોટું શહેર છે, પછી એક ઇલાહાબાદ યાદ રાખવાનું છે, એક ગાઝીપુર, વારાણસી તો આપણે યાદ રહી જ જશે. બરાબર ને? ઓકે, આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જઈએ છીએ. મારી સાથે મિત્રો બનાવતા રહેજો, બધું તમને મગજમાં
હિન્ટ મારતું જ જશે. ઓકે, અહીંયા મિત્રો આ સ્લાઇડ જાય એ પહેલાં એક ચિત્ર આપની સમક્ષ આવ્યું છે. એ ગંગા નદીમાં જોવા મળતી એક માછલી છે ગંગેટિક ડોલ્ફિન. કઈ છે? ગંગેટિક ડોલ્ફિન. મિત્રો હવે મારે બિહારમાં આપને લઈ જવાના છે. બિહારમાં લઈ જવાના છે એટલે મિત્રો મારે એક તથ્ય આપને કહેવાનું જ છે. અને બિહારમાં એક માછલી અભયારણ્ય બનાવેલું છે, યાદ રાખજો. અને એનું નામ છે વિક્રમશિલા ગંગેટિક ડોલ્ફિન અભયારણ્ય. ઓકે, અને એ છે બિહારમાં. મિત્રો આને સુસુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, સુસુ કેમ? તો જ્યારે તરે છે પાણીમાં ત્યારે એનો અવાજ એ શ્વાસ લેતી હોય છે ત્યારે આવે છે. મિત્રો પ્રદૂષણની તો હદ થઈ ગઈ છે. તમને એક ડેટા કહું ને તો અત્યારે તો જો કે ગંગા નદી મિત્રો ઘણી સ્વચ્છ થઈ છે. હમણાં જ એક સંસ્થા છે WII, બરાબર ને, એ સંસ્થાએ પોતાનો રિપોર્ટ આપ્યો. ગંગા નદીમાં 49% કરતાં પણ વધુ જૈવ વિવિધતા જોવા મળી. ગુડ ન્યૂઝ છે મિત્રો, સરસ ન્યૂઝ છે. ગંગા ક્લીન થઈ રહી છે. પરંતુ મિત્રો આપણે જ ગંગાને બગાડી છે. આપણા પાપ એટલા ધોયા કે બસ એ ગંગાને પાપી બનાવી દીધી મિત્રો, બરાબર ને. તમને એક ઉદાહરણ સાથે સમજાવું ને કે કેટલી બગાડી છે આ નદીને, તો તમારા મિત્રો કહેવાય કે હાથ ઉપર જે આમ કે ધ્રુજારી આવી જશે. મિત્રો આ માછલી એ મિત્રો અહીંયા ગંગા નદીમાં જ જોવા મળે છે. આ માછલી એ મુક્તપણે વિહરતી માછલી છે. એને બંધ બનાવ્યા પછી માછલી થોડી એ ઓછી થતી જઈ. મિત્રો એટલું પ્રદૂષણ કર્યું કે આ માછલીનો જન્મ જ હવે બાય બ્લાઇન્ડ થાય છે, આંધળી થાય છે જન્મતા જ મિત્રો. અને એ ઇફેક્ટ છે પ્રદૂષણની મિત્રો. કલ્પના તો કરો કે કોઈ મનુષ્ય, કોઈક જીવની આંખો જ પ્રદૂષણે લઈ લીધી છે, બરાબર. હવે એનો જન્મ જ બાય બ્લાઇન્ડ થાય છે, બરાબર ને મિત્રો. ઓકે, પરંતુ અત્યારે હવે થોડા ગુડ ન્યૂઝ આવી રહ્યા છે, કારણ કે ક્લીન ગંગા મિશન, બરાબર, જળ શક્તિ મંત્રાલયે એક મિશન ઉપાડ્યું છે ક્લીન ગંગા. એના કારણે મિત્રો 49% છે એ ગંગા શુદ્ધ થઈ, એમાં જૈવ વિવિધતા જોવા મળી છે મિત્રો. હમણાં જ રિપોર્ટ છે WII સંસ્થાએ આપેલો છે, બરાબર ને. કરંટ અફેર્સનો એક રિપોર્ટ છે. અને મિત્રો કરંટ અફેર્સનો આ જ મહિનાનો રિપોર્ટ છે. હું અત્યારે હાલ ડિસેમ્બર ભણાવું છું તો ડિસેમ્બર મહિનાનો જ રિપોર્ટ આપને કહી રહ્યો છું. ઓકે, તો પહેલા આ યાદ રાખજો, બરાબર ને. આગળ વધીએ છીએ હવે. છપરા, નેપાળમાંથી એક નદી આવે છે અને એ નદી છપરા મુકામે મળે છે. એ છે ઘાઘરા નદી. ઘાઘરા નદી એ જ સરયુ નદી. અને આ નદીના કિનારે જ અયોધ્યા વસેલું છે. અયોધ્યા આ પૂછાવાના ચાન્સીસ વધુ છે, કારણ કે હમણાં જ અહીંયા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે આ પૂછાય કે અયોધ્યા કઈ નદીના કિનારે વસેલું? સરયુ. બહુ ચવાઈ જેલો પ્રશ્ન છે, પણ આ તો મિત્રો સરકાર છે, બરાબર ને. ઓકે, આગળ તો ઘાઘરા નદી કઈ જગ્યાએ મળે છે? છપરા. પછી આગળ વધીએ છીએ મિત્રો. પટના. પટના એ એક બીજી નદી મળે છે, પણ એ નદી નીચેથી મળે છે. દક્ષિણ ભારતના મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટકમાંથી એક નદી નીકળે છે, સોણ નદી. અને એ સોણ નદી પટના મુકામે મળે છે. મળાવી દઈએ આપણે સોણ નદીને. આ નદીનું નામ સોણ એટલા માટે છે કે એની માટી છે સોના જેવી દેખાય છે, બરાબર ને. ઓકે, આગળ વધીએ છીએ મિત્રો. પછી એક હાજીપુર નામનું શહેર આવે છે. પટના પછી કયું શહેર આવે છે? હાજીપુર શહેર. એક કાઠમંડુમાંથી એક નદી નીકળે છે અને એ નદી હોય છે મિત્રો ગંડક નદી, બરાબર ને. અને એ કઈ જગ્યાએ મળે છે? હાજીપુર મુકામે મળે છે. આગળ વધીએ છીએ મિત્રો. ભાગલપુર સાહેબગંજ પછી શહેર આવે છે. પછી મિત્રો એ ભાગલપુર સાહેબગંજે એક નદી મળે છે, કોસી નદી.
કોસી નદી એ બિહારના શોક તરીકે ઓળખાય છે. કોસી અને હુગલી નદીને ભારતની વિશ્વાસઘાતી નદી કહેવામાં આવે છે. એના કિનારે કશું ના બનાવાય ને તો વિશ્વાસઘાત કરે, બરાબર ને? ઓકે, ચલો મિત્રો, નદીઓની તો ક્યાં વાત કરો છો કે મિત્રો એ કેટલા વિશ્વાસઘાતી હોય છે, બરાબર ને? એટલે નદીઓને તો આપણે ખોટી બદનામ કરી નાખીએ છીએ. મિત્રો જ વિશ્વાસ. એક મસ્ત ગઝલ છે, મારી પાછળ ઘણા મિત્રો હતા, કોને ખંજર મારી મને ખબર નથી. મારી પાછળ ઘણા મિત્રો હતા, કોને ખંજર મારી મને ખબર નથી, બરાબર ને? એટલે નદીઓને તો આપણે ખોટી બદનામ કરી નાખી છે. આગળ વધીએ છીએ મિત્રો. બિહાર, અહીંયા પૂરું કરું છું. ભાગલપુર સાહેબગંજે બિહાર એન્ડ લાવું છું. અને મિત્રો પછી એક શહેર છે પાકુર નામનું શહેર આવે છે, પાકુર. પછી એક ફરક્કા નામની જગ્યા આવે છે. એક 1853માં અંગ્રેજ એન્જિનિયર આર્થર હોય છે. એ આર્થરે એક પોતાનો વિચાર રજૂ કર્યો કે આ ફરક્કા નામના શહેરે એક બેરેજ બનાવવામાં આવે, એક બંધ બનાવવામાં આવે, અને આ ગંગા નદીની એક ધારાને જો પશ્ચિમ બંગાળમાં વાળવામાં આવે તો એક ફાયદો થાય એવું. અને મિત્રો એના જ પરિપાક રૂપે ત્યાંથી બે ધારા બને છે. એક જાય છે આ બાજુ ને એક જાય છે આ બાજુ. મગજમાં બેસી ગયો? વિલ સ્ટાર્ટ. કયું છે? ફરક્કા બેરાજ. અને એક ગઈ આ બાજુ, એ બાંગ્લાદેશમાં જઈ, અને એક મિત્રો આ બાજુ નીકળે છે, બરાબર ને? એ પહેલા આપણે જોઈ લઈએ. બ્રહ્મપુત્ર આવે છે, અને બ્રહ્મપુત્ર આવે છે મિત્રો અહીંયા બાંગ્લાદેશમાં જમુના બને છે. યાદ રાખજો, આ પદ્મા જમુના પછી મેઘના બનશે, આવશે, બરાબર ને? આગળ વધીએ છીએ. કઈ બની? જમુના, પદ્મા પછી મેઘના. ઓકે, અને આ છે મિત્રો સુંદરવન ડેલ્ટા. મેઘના નદી એ ગંગા નદીનો બંગાળાની ખાડીમાં અંત છે. મગજમાં બેસી ગયું? અને એ સુંદરવન ડેલ્ટા નિર્માણ કરે છે. આ બાજુ જોઈ લઈએ. કલકત્તા હુગલી નદીના કિનારે અહીંથી એક ધારા નીકાળી. મેં તમને કીધું ને, એક ધારા. આને ભાગીરથી હુગલી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભાગીરથી હુગલી. સમજી ગયા ને મારી વાતને? આગળ વધીએ છીએ મિત્રો. ભાગીરથી આગળ, અને ગંગા સાગર દ્વીપ. હવે યાદ કરો, મેં તમને દ્વીપ કીધો હતો. પશ્ચિમ બંગાળમાં એક દ્વીપ આવેલો છે, એ દ્વીપનું નામ છે ગંગા સાગર દ્વીપ. યાદ રાખજો, ભાગીરથી હુગલી બંગાળાની ખાડીમાં મળે છે. એ પહેલા ગંગા સાગર દ્વીપને પણ ટચ કરે છે. ઓકે, અને પછી બંગાળાની ખાડી. મિત્રો કિલોમીટર બાબતે અલગ અલગ ચોપડીમાં અલગ અલગ જોવા મળે છે, બરાબર ને? અને અહીંયા હું તમને મિત્રો એ જ કહું છું કે 110 ઉત્તરાખંડ છે, 1425 મિત્રો એ ઉત્તર પ્રદેશ છે, 445 બિહાર છે, અને 520 છે મિત્રો એ છે પશ્ચિમ બંગાળને. પણ ઝારખંડની બોર્ડર લાઇનને પણ ટચ કરીને જાય છે. એટલે બોર્ડર લાઇનને જો કિલોમીટરની અંદર ગણવા જઈએ તો મિત્રો ઝારખંડમાં 40 કિમી ગંગા નદી વહે છે. કેટલા કિમી વહે છે ગંગા નદી? 40 કિમી. ઓકે, કિમીની બાબતમાં જોઈએ તો ઝારખંડ 40 કિમી અને પશ્ચિમ બંગાળ છે 20 કિમી, બરાબર ને? તો આખી આપણે ગંગાને ઉતારી દીધી છે, બરાબર ને? ઓકે, હજી આપણે થોડુંક ગંગા વિશે પેલા શહેરોવાળું સમજી લેવું છે, કારણ કે હવે છોડવી તો નથી જ ગંગાને. ઓકે, તો નેક્સ્ટ આપણે એક સ્લાઇડ ઉપર જઈએ છીએ. આ મારી ગંગા નદી છે. આ આઈએમપી મુદ્દો છે. આ ગંગા નદી છે, એ આપને દેખાઈ રહી છે, બરાબર ને? હું એને થોડી હાઇલાઇટ સાથે દોરી દઉં એટલે તમને ફરીથી મસ્ત દેખાશે. ઓકે, આ માની લઈએ અહીંથી નીકળી આ ગંગા નદી છે. ઓકે, હવે મિત્રો આ નદી ઉપર શહેર મળતા જશે, નદીઓ મળતી જશે. ઓકે, વિલ સ્ટાર્ટ કરીએ. રામગંગા કઈ જગ્યાએ? તો કન્નૌજ. આપ બોલતા જ જજો મોઢે, બરાબર ને? આવી જ જશે. કયું શહેર છે? કન્નૌજ. આગળ વધીએ છીએ. યમુના તો ઇલાહાબાદ. ઇલાહાબાદ આવી જશે. કયું આવી જશે? ઇલાહાબાદ. ચલો ઇલાહાબાદ લાવી દઈએ. પછીની નદી મળાવીએ છીએ આપણે. કઈ છે? ગોમતીપુર, બરાબર ને? ગોમતીપુર કયું છે? ગાજીપુરે. કઈ જગ્યાએ? ગાજીપુરે ગોમતી નદી મળે છે. પછી કઈ નદી છે મિત્રો? ઘાઘરા છે. ઘાઘરા એ કઈ જગ્યાએ મળે છે? તો છપરા મુકામે મળે છે. કઈ જગ્યાએ?
છપરા મુકામે મળે છે. પછી મિત્રો 16 નદી મળે છે કઈ જગ્યાએ મુકામે? પટના મુકામે મળે છે. કઈ જગ્યાએ મળે છે? પટના મુકામે મળે છે. ઓકે. પછી મિત્રો કઈ નદી છે? ગંડક નદી. અને ગંડક નદી કઈ જગ્યાએ મળે છે? તો હાજીપુર. યાદ રાખજો, ગાજી ગોમતી અને ગંડક હાજી. ઓકે, મગજમાં બેસ્યું? ગાજીપુર ને હાજીપુર. ઓકે, ગોમતી અને ગંડક. આગળ કઈ નદી છે મિત્રો? કોસી નદી. અને કોસી નદી ક્યાં મળે છે? ભાગલપુર મુકામે મળે છે. કઈ જગ્યાએ? ભાગલપુર. ઓકે. પછી મિત્રો કઈ નદી છે? મહાનંદા નદી. ગંગાની ડાભી તરફની લાસ્ટતમ રિવર મહાનંદા નદી. અને એ કઈ જગ્યાએ મળે છે મિત્રો? માલદા મુકામે મહાનદી એને મળે છે. મહાનંદા નદી મળે છે. તો મિત્રો આ હતું આપણે ગંગાનું એક સ્ટ્રક્ચર. ફરીથી એક વખત જોઈ લેજો મિત્રો. આનો એક સ્ક્રીનશોટ તો આપ નહીં જ પાડી શકો એપ્લિકેશનમાં, કારણ કે સિક્યુરિટી બહુ ભયાનક છે. છતાંય મિત્રો એક વખત પોઝ કરી અને આ રીતના લખી દેજો. રામગંગા કન્નોજે, યમુના ઇલાહાબાદે, ગોમતી ગાજીપુરે, ઘાઘરા છપરાએ, સોળ પટનાએ, ગંડક હાજીપુરે, કોસી ભાગલપુરે, મહાનંદા માલદા મુકામે. બરાબર ને? હવેનો નેક્સ્ટ લેક્ચર મિત્રો ગંગાના નવા નવા તથ્યો સાથે મળીએ. બરાબર ને? ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.